નોર્મલી આ પદયાત્રાની અંદર હાલીને જતા વ્યક્તિઓ પણ દ્વારકા જતા જતા થાકી જતા હોય છે, પરંતુ આ એક વિશેષ પ્રકારનો આપણા હળવદનો સંઘ છે જે નાચતા નાચતા કૂદતા કૂદતા રાસે રમતા રમતા અત્યારે દ્વારકા જઈ રહ્યો છે અને એના આયોજકમાંથી અત્યારે આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે તમારું નામ કહેજો. મારું નામ મુનાભાઈ બાંભા. એમને મુનાભાઈ, આ બધાય એમના હાલીને જતા હોય, તમે તો કંઈક વાજતે ગાજતે કેટલા લોકોને લઈને નીકળ્યા? અમને આનંદ ને ઉત્સાહ જેટલી છે કે અમે આ રીતના કંઈક અમારા ઠાકર પાસે મળવા જઈએ. અમે એમ હોળીના દિવસે આમ કેટલા જણા? અમે લગભગ હળવદથી નીકળ્યા ને તેને અમારી હારે તો 2000 થી 2500 માણસ હતા, પણ એ અમને વળાવવા હતા. એટલે એ પછી અમારું ગામ ટાઈપું ને પછી નીકળી ગયા. પછી જે અમારી હારે હાલી એકતા થઈ આવેલા, જે અમુક પાછળ ગયા તેથી પાછળ ગયા. અત્યારે હાલમાં 500 ની આજુબાજુ માણસ છે. 1 કિલોમીટરમાં અમારો સંઘ ફેલાયેલો હોય. 500 જણામાં કોઈ કહેતું નથી કે થોડોક વિહામો લોય, આ થાકી ગયા? અમે તો એમને તડકાના પગે લાગીને 3 વાગ્યા સુધી તો માંડ રખાવી હતી. 2 વાગ્યા થાય ને ઊભા થઈને ભાગવા મને પગે જોડે કે આપણે તડકો હોય, શાંતિ રાખો. અમે સવારે ઉઠીને સવારે 25 કિલોમીટર હાલી, બપોર પછી 15 કિલોમીટર હાલી. બરાબર. એમને આ લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે સિંગરોના ઘરે નહીં બેસી જાય? રોજ 7 થી 8 સિંગર આવે. સવારે 7 વાગે બીજા સિંગર હોય, પછી 9 વાગે બીજા હોય. રોજ 7-8 સિંગર આવે વારા પરથી. અત્યારે ભૂમિબેન રાવર આવ્યા છે તો હમણે અડધી કલાકમાં આપણે મિલનભાઈ કાંકરિયા પહોંચી રહ્યા છે. બરાબર. એટલે રોજના 7-8 તો સંઘ પોગે ત્યાં લગીનમાં કેટલા સિંગરો આવશે? જે અમે જે યાદી કરેલી છે તે 40 થી 45 છે, પણ 50+ કલાકાર આવવાના. એમાંથી ગુજરાતના નામાંકિત કલાકારો પણ છે. સામગ્રી બધું સાથે જ છે, જમવા રહેવાનું ગાડલા બધું. અને અમારા સંઘ હારે 50 થી 60 સેવકો હોય, જે અમે યુવાન છે એ બધા સેવા કરવા વાળા. 50 થી 60 સેવા કરવા વાળા છે. 10 આરે 4 વ્હીલું છે. મેડિકલ સુવિધા પણ બધી સાથે, જમવા રહેવાની બધી. બીજા નંબરમાં અમારું જે સૌભાગ્ય અમારા સમક્ષ બાંભા પરિવારનું, એ અમારે હોળીના દિવસે મતલબ પૂનમના હોળીના દિવસે જ અમારી સમક્ષ ગુજરાત બાંભા પરિવાર દ્વારા અમારો ધજાજી ચડવાના છે, ધજા આરોહણ થવાની છે. આ વિશેષ લાભ લેવાના? હા, વિશેષ લાભ લેવાના છીએ અમે. રેડી કહેવાય. લ્યો, આવા વિશેષ સમાચારો માટે આજે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો.